કાલે મેં વાત કર્યો તો કીધું નેર ને મોય પડું બેદની કર્યો મારે કોઈ ઓરો જ નહોતો. કાલે મેં વિડીયોમાં બોલ્યો તો કીધું મારે મરવાનો છે. તો અમારે આખા અમરાભાઈની બધા બોલે છે પણ ગુજરાતી કોઈ સાંભળતો નથી. અંગ્રેજી મને ફાવતી નથી. અને મારવાડી ટાળું તો મારવાડી પટેલ મોને નહીં. અમારે શંકરભાઈ તો મારવાડી બોલાવતું જ પણ હાલે ન હાલે નહીં એટલે બોલવું પડે છે. એમ અમારો દોસ્તદાર છે અને પણ હાલ ચાલુ કરશે એમ અમન વજવા. ચિયું ગોમ સભા તમારું અમરપુરા એવું શેના માટે આયા? પોણી લેવા. ચમ પોણી નહીં હાલતા? પોણી નહીં હાલતા. હાલ અઠવાડિયું 10 દાડોથી કેનાલ બંધ કરી પડી છે. અમારે બાદરી બળે છે એટલે આંદોલન ઉપર ચોગા પંપી બેઠા છો એટલે હવે પોણી હાલે તો ઘરે આવું ન કે દાણો આપી કોની. હવે મારવાડી બોલનો પડી ગુજરાતી ચાલતી કોની અને સરકાર પર એટલે હવે હું મારવાડી ચાલુ કરું. હું રત્નાભાઈ પટેલ ગામ અમરપુરા લાખણી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મુખ્યમંત્રીને સાહેબને કહેવા માંગુ હું કે પાણી દો અને નકામી અટે આંદોલન કરો અને ઘરે નહીં દો અને ઘરે બાદરી બળે એટલે મહેરબાની કરીને પાણી આલો એટલી અમારી અરજ છે. બીજો તમે મારવાડીમાં વાતચીત કરો તો એ તો રાજસ્થાનમાં સમજણ પડે. રાજસ્થાન સરકારને ગુજરાત સરકારને સમજણ પાડવા ગુજરાતીમાં બોલવું પડે. પણ તો ગુજરાતીમાં તો અમારે આખા અમરાભાઈની બધા બોલે છે પણ ગુજરાતી કોઈ સાંભળતો નથી. અંગ્રેજી મને ફાવતી નથી. અને મારવાડી ટાળું તો મારવાડી પટેલ મોને નહીં. અમારે શંકરભાઈ તો મારવાડી બોલાવતું જ પણ હાલે ન હાલે નહીં એટલે બોલવું પડે છે. એમ અમારો દોસ્તદાર છે અને પણ હાલ ચાલુ કરશે એમ અમન વજવા છે એટલે આ ચાલુ કરવાની છે એવો અંદાજ છે. એવું છે તો પછી આજ ચાલુ થઈ જાય પછી આપણે ઘરે જતા રહે. અમે ઘરે જતા રહેશું. 1 મહિનો પાણી હાલ છે. અમારી બાદરીઓ પાકશે પછી ઘાસચારો લીલો થાય છે અને અમારો માલામાલ કોમ હેડ છે. અને પોણી ના હાલે તો? પાણી ના હાલે તો બેઠો રહેવાનો છે. આ 3 દાડોથી ખાવાની ખાધો ભૂખા તરકા બેઠા છો. રાતે મસર ઠોચી ગયા છે. હોદા આયા દવા કરાવવી અને કને પૈસો નથી છોકરા હાલતા પણ નથી. હવે શું કરવાનો અમારે કહો? પણ બા સરકાર સારું કરીને આપણે ભૂખા રહીએ ખાઈએ નહીં પીએ નહીં તો આપણે જીવ ગુમાવવાનો વાર આવે. સરકાર તો થોડું તમારું વભળવા અહીંયા આવવાની. મારે તો કાલે મેં વાત કર્યો તો કીધું નેર ને મોય પડું બેદની કર્યો મારે કોઈ ઓરો જ નહોતો. કાલે મેં વિડીયોમાં બોલ્યો તો કીધું મારે મરવાનો છે. બીજો કોઈ ઓજાર નથી. ઘરે બોર ચાલતો નથી. કોલમો નાખો તો બોર ભીડાઈ રહ્યો. હવે ઉપાય શું કરવાનો અમારે? બીજો કોઈ વેત જ નથી. એટલે આત્મહત્યા કરવાના દાડા આવે એવા પરિસ્થિતિ આવી ગઈ. ખેડૂતોને હાલત ખરાબ છે. આ અમુક ખેડૂતો કહેતા નથી ઠરકો રાખે બાકી લૂણ લઈ અને હાથ બેઠા છે. હબતો ભરતા નથી બરોબર અને સરકાર કોઈ કહેતી નથી. એવી હાલત ખરાબ છે આખા ખેડૂતોની. પણ તો સરકાર તો કહે છે કે ખેડૂતોને માલામાલ કરી નો છે. આ ખેડૂતોની આવક ડબલ કરી નો છે. ખેડૂતોને લીલા લેર છે, ટ્રેક્ટરો છે, ગાડીઓ છે, 4 વ્હીલર 4 વ્હીલર 4 ટાયર વાળી ગાડીઓ લઈને ફરે છે. તો બધું ખોટું છે? અરે સાહેબ લઈને તો ફરે છે. કોઈ લૂણ લે કોઈ પૈસા ના ઉછી ના લાવે અને વસવા હતો કે આ સરકાર પાણી હાલ છે ને પૂરા કરશો ભરા. હાલ મારે આપને લૂણ છે પણ પૂરી નથી થાય એમ. હવે શું હાલત બગડી છે એટલે ઘણા જણોને 50% ને મનકોના પૈસા માથે છે અને પાણીની હાલત બીજો વહેતી જ નથી. તો પણ સરકાર કે કિસાનોની આવક ડબલ કરી વાત સાચી? ડબલ શાની કરે હતી હવે તો મટવાશી છે. શાની ડબલ કરે? ડબલ કરે તો 1 મહિનો પાણી હાલે તો અમે ડબલ ગણો લ્યો. બીજો અમારે કશું જોતો નથી. અમે પાણી જોવે અમારે પાણી લઈને જાવ. હો વાતની એક વાત. ના હાલે તો પછી શું કરવાનું? ના હાલે તો હવે બીજો કોઈ વેત નથી. બેઠા છો બે રહ્યો રહેશું. અઠવાડિયો 2 દાડા મહિનો બેઠા રહેશું. બીજો શું કરો? ખરીદી ભૂખાન તરા એ રોમા રાત છે. પણ જે યોજનાઓ ચાલે છે ધારો કે ગોમડે ગોમડે શુષ્ક કૂવાની ચાલે, તળાવ ભરવાની ચાલે, સંચય યોજનાઓ ચાલે તો સરકાર તો વાતચીત કરતી હોય છે. બળી જણીને રોજ ઉદઘાટનો કરે છે. નવા ફોટા ફેસબુક ઉપર જોવો છે, બધે જોવો છે કે જળ સંચય યોજના અભિયાન ચાલુ છે. ગોમે કૂવા ભળેરા, તળાવ ભરે, તળિયે ઊંચા લાવે છે. ખેડૂતો માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. એ તો ખાલી ફોટા પાડવાની વાતો છે. બાકી અમારે કોઈ કુએ નથી ને કોઈ મોં પડવા નહીં નથી બુર્યા બ્રાહ્મે. આ તો બધું બકાવાની વાતો છે ને આ તળાવોનો કોમ છે ને એ તો ખાલી દેખાવ છે. બાકી શેથી ભરશે? આ નેર તો આવકતા નથી અને તળાવ ભરશે ગોમડી તળાવ ભરશે તો પાણી ચો થાય એટલે તો ભરશે. આ તો ફોટા પાડવાની વાત છે ને ઓલું બનાવે છે અને અહીંયા સરકારને વોટિંગ કરવું છે એટલે વોટો સારું ગમગોળે છે બધોને. બીજો કશું નથી. બીજો તો રાહુલ ટાળું તો મેળી જ નહીં પડે. હવે મને તો એવું લાગે છે. હવે સાહેબ હવે અમે થાચા આ થાપેલો થી તો થાચા. રાહુલ પકડી લે અને તો અમે કાયમી ભેગા છો ને ભેગા રહેશો. લ્યો અમને પાણી હાલે 1 મહિનો
તો ગેરંટી હાલો તમારે કેવું છે કે પોણી નહીં હાલે તો હવે તમારે વિદ્રોહ કરીને અવળું હવળું જવું પડશે. આવવું પડશે, આરામથી જશે. હવે 160 ને 80 હાલવાની નથી ને. હવે તો બીજા ના હાલશો, હાલશો તો બીજો મન છે અમારો. તો અમારે આ સરકાર હવે ફાયદો નહીં કરે એ મન નક્કી થઈ ગયો. અમારે ગમે તે બીજો નેતો ગોતવાનો છે, બીજો કોઈ વેત નથી. અને ન કે પાણી ચાલુ કરે તો અમે લખીને આલો, ભલે સરકાર અમને લખીને ના હાલે ચાલે, પણ અમે લખીને આલો વોટ તમને આલજો. બીજો અમે શું કહો તો કોણ તમે એવો વિચાર બનાવી લીધો છે 27 સરકાર બદલવી? 3 દાડોથી માથે ઠોકે. હવે કંટાળો આવ્યો, હવે મરતા બોલો તો એટલે હસમેત ને પાણી હાલે સારો તો આ સોથી ખરીદ આવું છે. ચાલો મારવાડી ભાષામાં કોઈ એક વાક્ય સરકારને કહી દો કે કોઈ માંગણી માટેનું કે કોઈ ગમે એ મારવાડી ભાષા. હવે મારવાડીમાં સરકારને ઠા નહીં પડે, નકર હું અસલ મારવાડી તો બોલું દઉં. તો પેલા ભાષણ તો કરવા વાળા રાખે છે બાજુમાં, અને હું મારવાડી હોઉં જ. પણ હવે અને સરકારને કાલ કી વાત રો ખૂકું મહેરબાની કરીને ચાલુ કરો એટલે આ સોથી ખરીદાવાનું હોય. હો વાત એક વાત. શું નામ છે કાકા તમારું? રત્નાભાઈ પટેલ, અમરપુરા ગામ. અમરપુરા ગામ, લાખણી તાલુકો. બહુ સરસ મજાની વાત કરી છે, બહુ એકદમ સ્પષ્ટ બોલે છે અને એકદમ સ્પષ્ટ એટલે એકદમ બિલો ધ બેલ્ટ બોલે, જે હોય સાચું કહે છે. કારણ કે અમને જે પરિસ્થિતિની વાત કરી એ સાચી પરિસ્થિતિ છે કે કિસાનો જે છે કેવી પરિસ્થિતિની અંદર જીવે છે, કેવી પરિસ્થિતિની અંદર કિસાનો રહે છે. એની અમને વાતચીત કરી કે લોન લઈને પૂરું કરતા હોય છે. કિસાનોનું આયદાય એટલી બધી નથી, આવક એટલી બધી નથી જેટલી સરકાર ચોપડે વાતચીત થતી હોય છે, જેટલી કિસાનોની આવકની વાતચીત કરવામાં આવે છે. તો આ ખેડૂતોને જો પાણી આપવામાં આવશે અને 25-30 જીવટ પણ પાણી મળશે તો એમના પાક જીવિત રહેશે. બાકી અહીંયા આવેલા બધા ખેડૂતો અને ઘણા બધા ખેડૂતો આવ્યા નથી, એમની પાકની ભીતિને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.